તો વિદ્યાર્થી મિત્રો આજે છે હવે આપણે સાટા પ્રથાની છે એ મર્યાદા જોયા બાદ એ સાટા પ્રથાની મર્યાદાના મૂળમાં જ છે મેં તમને કીધું કે નાણાંનો ઉદ્ભવ છે એ છુપાયેલો છે. તો આજે આપણે છે એ નાણાંનો ઉદ્ભવ અને વિકાસ એ છે એની ચર્ચા કરવાની છે. તો મિત્રો પહેલા તો છે એ સૌપ્રથમ વસ્તુ એ કે નાણાંની જરૂર શા માટે પડી. મિત્રો અહીં તમે જુઓ તો જે તે દેશ દ્વારા છે એ કઈ બી ચલણી નાણું કે સિક્કાઓ બહાર પાડવામાં આવે છે તો મિત્રો એમાં પણ ઉત્પાદન ખર્ચ લાગતો હોય છે. તો પહેલી જ વસ્તુ એ કે ભાઈ નાણું છે એ ઉત્પાદન કરી અને શા માટે છે એનો ખર્ચ જે તે સરકાર છે પોતાની માથે લે. મિત્રો છે એ શા માટે છે એ નાણું છે એ વિનિમયના છે એ માધ્યમમાં છે એક મહત્વનો છે ભાગ ભજવે છે. એ પહેલા જોવાનું છે કે ભાઈ નાણું ન હતું ત્યારે મુશ્કેલી કઈ હતી, તે ઈ મુશ્કેલીને છે એ નિવારવા માટે છે એ આપણે જે તે દેશે છે મિત્રો એ નાણાં છાપવાની જરૂર રહી. તો પહેલા આપણે છે એ જોઈએ. શું કે છે મિત્રો, જ્યારે વસ્તુ વિનિમય પ્રથા અસ્તિત્વમાં હતી ત્યારે મૂલ્યનું સંગ્રહ અને વસ્તુ વિનિમયમાં ઉશ્કેલીઓ ઊભી થતા સર્વસ્વીકાર્ય માધ્યમની માંગ ઊભી થઈ. આપણે કાલે જ મિત્રો જોઈ લીધું કે મેં છે એ માની લો કે છે એ ઘઉં કે ચોખાનું વાવેતર કર્યું છે. મારે જેટલા જરૂરી ઘઉં કે ચોખા છે એને મેં છે એનો સંગ્રહ કરી લીધો. હવે વધેલા ઘઉં કે ચોખાના બદલામાં છે મિત્રો કે જ્યારે હું ઘી કે કાપડ લેવા જઈશ ત્યારે એ વ્યક્તિની પાસે જો પૂરતા પ્રમાણમાં છે મિત્રો એ ઘઉં કે ચોખા હશે તો એ મારી પાસેથી એ વસ્તુ સ્વીકારશે નહીં. અને છે એ મિત્રો મને છે મારી જીવન જરૂરી વસ્તુ ઘી મળશે નહીં. આવું તમે કોઈ બી XYZ ઉદાહરણ છે મિત્રો એ બાંધી શકો છો. તો એક તો વિનિમયમાં મુશ્કેલી થતી, પ્લસ મિત્રો કે અહીં હવે છે મિત્રો તમારી પાસે મૂલ્ય કેવી કઈ કિંમતી વસ્તુ રહેલી છે કે જેનાથી તમે કોઈ અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુ કે સેવાઓ મેળવી કે પ્રાપ્ત કરી શકો. તો મિત્રો અહીં છે તમે વાવેલા ઘઉં કે ચોખા એ વસ્તુ છે કે જેના દ્વારા છે એને વેચી અને તમે છે મિત્રો તમારી જીવન જરૂરી છે એ બીજી કોઈ બી XYZ પ્રકારની છે વસ્તુ કે સેવાઓ પ્રાપ્ત કરી શકો. પરંતુ મિત્રો એનો સંગ્રહ, એના ઉપર મિત્રો છે એ છે જીવજંતુઓનો મારો આવે, એ છે એ સમય રહેતા છે મિત્રો સડી જાય, ભેજ લાગવાની સંભાવના, ચોરાઈ જવાની સંભાવના. તો એનો સંગ્રહ કેવી રીતે કરવો? એટલે મિત્રો છે આ બે જે મુખ્ય છે એ મર્યાદાઓ હતી. એટલે સમાજે એક માંગ કરી કે હવે જે છે એક સર્વસામાન્ય માધ્યમ, એવું કોઈ માધ્યમ પસંદ કરી લો કે જેના બદલામાં છે એ આપણને છે જીવન જરૂરી સેવાઓ અને છે એ વસ્તુઓ અચૂક મળી શકે. કે જેમાં છે મિત્રો એ કોઈ એક કોમન માધ્યમની અંદર છે એ બધી વસ્તુઓ છે એ વેચી અને એ ખરીદી લેવાનું માધ્યમ, અને પછી એનાથી તમારે જીવન જરૂરી છે એ કોઈ બી બીજી વસ્તુઓ ખરીદવી. તો મિત્રો શું કહે છે, શરૂઆતમાં વસ્તુ કે પશુનો સર્વસામાન્ય માધ્યમ તરીકે ઉપયોગ થયો
ભારતમાં ખાસ કરીને ગાયને છે એ નાણાં તરીકે જોવામાં આવ્યું. એટલે માની લો કે હવે છે એ બધાએ છે પોતાની લેતી દેતી માને ગીવ એન્ડ ટેક વિનિમય છે એ પોતે છે એ કાં તો છે પશુ ખરીદીને કરવાના છે અને કાં તો કોઈ એવી છે એ ચીજ વસ્તુઓ કે જે છે એ સમાજે છે સર્વ સ્વીકૃત કરી છે એના દ્વારા છે મિત્રો હવે અંદર પરસ્પર વ્યવહાર કરવાનો છે. લાઈક એન એક્ઝામ્પલ હું તમને સમજાવું કે ભાઈ મારે છે મેં ઘઉંનું વાવેતર કર્યું છે અને મારે છે એ ચોખા કે ઘીની જરૂર છે. તો મારે મિત્રો છે એ સીધા ઘઉંના બદલામાં છે એ ચોખા કે છે એ ઘી ન મેળવતા પહેલા મારે છે એ મેં જે ઘઉં છે એ જે મારે જરૂર નથી એ મારી પાસે વધારાના છે એના બદલામાં છે મિત્રો મારે પહેલા છે એ ગાય ઘોડા કે હાથી જેવા છે મિત્રો એ પશુ ખરીદવાના અને પછી છે એ મિત્રો એ પશુ છે એ ઓલાને બદલામાં દઈ અને એના બદલામાં છે મિત્રો એની પાસેથી ચોખા ખરીદવાના. આવી જ રીતે છે મિત્રો એ જ્યારે છે એ તમારે છે એ ચોખા ના બદલામાં છે એ ઘઉં જોતા છે તો પેલા છે તમારે છે કે મિત્રો છે એ ચોખા કોઈને દઈ એની પાસેથી મિત્રો છે એ પશુ ખરીદવાના. એ પશુ છે એ જે પેલો ઓલો ઘઉંનો વેપારી છે એને આપી અને એની પાસેથી પછી છે એ તમારી પાસે ઘઉં ખરીદવાના. એટલે મિત્રો જે છે એ પરસ્પર સીધો વિનિમય થતો હતો એ હવે ચાલ્યો ગયો અને એક જ છે એ સર્વ સ્વીકૃત માધ્યમ છે એ સમાજે સ્વીકારી લીધું. જે ભારતમાં છે એ મિત્રો પશુ છે એનો સર્વ સ્વીકૃત છે એ માધ્યમ તરીકે છે એ ઉપયોગ થવા લાગ્યો વિનિમય એટલે કે વસ્તુઓ કે સેવાઓની આપ-લેમાં. ઉદાહરણ જોઈએ મિત્રો. ઉદાહરણ તરીકે છે એ ખેડૂતે ઉત્પાદિત કરેલા ઘઉંનો સંગ્રહ કરી વધારાના ઘઉંથી છે એ પહેલા પશુ ખરીદવામાં આવતા અને જ્યારે અન્ય ચીજ વસ્તુઓ જેવી કે છે કે ચોખા કાપડ કે ઘીની જરૂર પડે ત્યારે આ પશુઓને પાછા વેચી દેવામાં આવતા હતા. આમ મિત્રો છે એ શરૂઆતમાં આર્થિક પ્રવૃત્તિ છે એ પશુઓના વિનિમય માને લેતી દેતી દ્વારા છે એ શરૂ કરવામાં આવી. પરંતુ આમાં પણ મિત્રો છે એ કેટલીક છે એ મર્યાદાઓ હતી. જોઈએ મિત્રો. પરંતુ પશુ દ્વારા વસ્તુના વિનિમય કે મૂલ્યના સંગ્રહમાં છે તે મુશ્કેલીઓ ઊભી થતી. મિત્રો માની લો કે છે એ વિનિમય તો થઈ જાય કેમ કે છે અત્યારે જેમ નાણું છે એમ ત્યારે છે પશુને સ્વીકારવામાં આવ્યો પરંતુ મિત્રો મૂલ્યનું સંગ્રહ હવે તમારી પાસે મિત્રો છે એ જેટલા પશુ છે એ તમારું મૂલ્ય છે એ છે એના બદલામાં છે એ મિત્રો તમને છે એ જીવન જરૂરી કોઈ બી વસ્તુ મળશે. તો મિત્રો છે આ મૂલ્યનો સંગ્રહ ક્યાં કરવો તો એક છે એ મોટી છે એ મુશ્કેલી હતી.
લાંબા સમય સુધી મિત્રો પશુનો સંગ્રહ એ મુશ્કેલી ભર્યો હતો કે મિત્રો છે એ લાંબા સમય સુધી જો તમે પશુઓનો સંગ્રહ છે કરી નાખો, નો ડાઉટ અત્યારે છે મિત્રો એ તમારી પાસે છે મૂલ્ય છે કે એના બદલામાં તમે કોઈ બી જરૂરી છે એ સેવાઓ કે વસ્તુઓ મેળવી શકો, પરંતુ મિત્રો છે આ પશુ માટે છે એ રોજ ખાણની વ્યવસ્થા કરવી, પશુઓને દોવાનો પ્રશ્ન, પ્લસ મિત્રો છે એ પશુની છે એ જાળવણીનો પ્રશ્ન, તો લાંબા સમય માટે છે એ પશુઓનો છે સંગ્રહ કરવો અવ્યવહારુ હતો. પ્લસ શું કે છે મિત્રો સ્થળાંતરમાં પણ મુશ્કેલી ઊભી થતી. એક દેશનો છે બીજા દેશ સાથે કે એક પ્રદેશનો કે એક પ્રાંતનો છે મિત્રો એ બીજા પ્રાંત સાથે વ્યવહાર કરવો હોય તો પહેલા તમારે છે એ પશુને છે ત્યાંથી ત્યાં લઈ જવા પડે મિત્રો, અને એને છે કોઈ પશુ આપી એના બદલામાં છે વસ્તુ છે તમે ખરીદી શકો. માનો કે કોઈ છે વિદેશ વેપારીઓ કે અન્ય પ્રાંતીય વેપારીઓ તમારી પાસે આવ્યા છે તો મિત્રો છે એ તમારી પાસે છે એ કોઈ વસ્તુ છે એની આશા કે અપેક્ષા રાખે છે તો એને મિત્રો છે એ તમને એના બદલામાં પશુ દેવાનું. જ્યારે મિત્રો એ તમારી પાસે જો કોઈ બી વસ્તુ ખરીદીને જાય છે કે કોઈ સેવાનો લાભ લેશે તો એને છે મિત્રો એ તમારે છે એ પશુઓ છે એ એની છે એ લેતી દેતી કરવાની, જેથી છે મિત્રો એને પરપ્રદેશમાં છે કે પરદેશમાં છે એ આ પશુઓ છે એ લઈ જવા પડતા. તો છે મિત્રો અહીં છે એ એના વિનિમયમાં પણ છે એક મુશ્કેલી ઊભી થતી હતી. વળી મિત્રો છે એ ઉંમર વધતાની સાથે એ પશુ છે મિત્રો એ બીમાર પડે, મૃત્યુ પામે તો ભૌતિક રીતે તેને છે એ લાંબા સમય સુધી સંગ્રહી શકાય નહીં. મિત્રો આજે છે એ ઘઉંના બદલામાં મેં કોઈ પશુ ખરીદ્યું, એ બીમાર પડી ગયું, અધરવાઇઝ છે મિત્રો એ ચોરાઈ ગયું અથવા છે એ એનું મૃત્યુ થઈ ગયું તો મિત્રો છે એ અહીં છે મારું મૂલ્ય તો શૂન્ય થઈ ગયું. કેમ કે છે મરેલા ગાયના બદલામાં છે એ મને કોઈ અન્ય જીવન જરૂરી છે એ મિત્રો છે એ કોઈ ચીજ વસ્તુઓ મળવાની નથી. તો મિત્રો છે એ ખાસ લાંબા સમય સુધી છે એ ભૌતિક રીતે પશુને છે એ સંગ્રહ કરવો પણ છે એ મુશ્કેલી ભર્યો હતો. એટલે મિત્રો છે એ જે આ પશુ નાનું હતું, પશુ સ્વરૂપનું નાનું હતું એ પણ છે મિત્રો એ સમાજમાં લાંબુ ચાલ્યું નહીં. તો મિત્રો છે એ ખાસ આ મિત્રો છે એ પશુ નાણાની છે મર્યાદા છે છેલ્લો છે એ પોઈન્ટ આપણે ખાસ જોઈ લઈએ. પરંતુ પશુ દ્વારા વસ્તુઓના વિનિમય અને મૂલ્યના સંગ્રહમાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હતી. લાંબા સમય સુધી પશુનો સંગ્રહ એ મુશ્કેલી ભર્યો હતો. વળી સ્થળાંતરમાં પણ છે એ મુશ્કેલીઓ ઊભી થતી હતી. વળી પશુ બીમાર પડે, મૃત્યુ પામે, તેથી ભૌતિક રીતે તેને લાંબા સમય સુધી સંગ્રહી શકાય નહીં. તો મિત્રો છે એ આ છે પશુ નાણાની છે એ મર્યાદા છે, ખાસ એ વાતની તમે નોંધ લેજો. હવે મિત્રો છે વસ્તુ નામું જોઈ લીધું પહેલા કે જે ભાઈ આપણે છે એ ઉત્પાદન કર્યું એ વસ્તુના બદલામાં બીજી વસ્તુ પશુ નાણું જોઈ લીધું. હવે મિત્રો છે એ જોઈએ કે કયું નાણું આવે છે. તો મિત્રો છે એ તમને ખબર જ છે કે શરૂઆતમાં છે મિત્રો એ પાષાણ યુગ હતો. પાષાણ યુગ પછી છે મિત્રો એ ધાતુ યુગ આવ્યો કે હવે છે એ ધાતુની છે એ શોધ થઈ ગઈ હતી. એટલે મિત્રો છે ધાતુમાંથી ઓજારો બનવા માંડ્યા અને તદુપરાંત છે જીવન જરૂરી વસ્તુ બનવા માંડી અને હવે મિત્રો છે એ ધાતુ નાણુંનો જ આપણો છે એ વિનિમય પદ્ધતિમાં છે એ એક સર્વસામાન્ય માધ્યમ તરીકે ઉપયોગ કરવાનો છે. જે મિત્રો છે એ આમ તો એ સમય એ વ્યવસ્થામાં છે એ ખૂબ જ ફાયદાકારક હતું. બાકી છે વસ્તુ નાણાં કે છે એ પશુ નાણાંની સાપેક્ષે.
કે છે વળી સમાજમાં રાજાશાહીનો છે ઉદ્ભવ થતા એ ધાતુ નાણું અસ્તિત્વમાં આવ્યું કે જે તે પ્રદેશમાં કે રાજાની રાજધાનીમાં ઉપયોગમાં લેવાયું, પરંતુ ધાતુ નાણાંનો ઉપયોગ છે એ તે સમયે છે એ માત્ર ગણ્યા ગાંઠિયા લોકો પૂરતો છે એ સીમિત હતો. તો મિત્રો અહીંયા એક છે એ આંશિક મર્યાદા કહી શકાય કે બધા લોકો છે એ ધાતુ નાણાંનો છે ઉપયોગ કરતા ન. પ્લસ મિત્રો અહીં પાઠ્યપુસ્તકમાં વર્ણન નથી કર્યું, પરંતુ હું તમને એક વસ્તુ જણાવી દઉં કે અહીં છે મિત્રો એ બીજા કોઈ પ્રદેશ કે બીજા કોઈ રાજ્ય છે એના રાજ્યની છે રાજધાની કે એના પ્રાંત સાથે મિત્રો છે એ વ્યવહાર કરવો છે એ થોડો ઉમેળભર્યો હતો. તો મિત્રો છે એ અહીં છે એ થોડો મિત્રો છે એનો પ્રશ્ન રહેતો હતો, કારણ કે મિત્રો છે રાજા છે એ પોતાના છે એ ચહેરાવાળા છે એ મુદ્રાઓ છે એ છપાવવાનો આગ્રહ રાખતા હતા. મિત્રો છે એ એક પછી છે એક નાણાં જેવી વસ્તુ કે માધ્યમ તો અસ્તિત્વમાં આવ્યું, પરંતુ ધીરે ધીરે છે મિત્રો આમાં પણ છે એ સુધારા થતા ગયા. હવે આપણે આગળ જોઈએ મિત્રો. કે છે લોકશાહી અસ્તિત્વમાં આવતા અને ઔદ્યોગિકરણને વેગ મળતા નાણાંના ઉદ્ભવને છે એ પ્રેરક બળ મળ્યું. કે એક છે મિત્રો હવે રાજાશાહી છે જે પ્રદેશ કે જે પ્રાંતે ન સ્વીકારતા એક લોકશાહી સ્વીકારી, એટલે મિત્રો છે એ નાણું છે એ હવે છે આ સમાજની છે એક જરૂરી છે એ ચીજ વસ્તુ બની ગઈ કે જેનો છે એ મિત્રો છે એ સર્વ લોકો છે એ ઉપયોગ કરી શકે. તથા છે મિત્રો આ નાણું છે એનું ઉત્પાદન છે એ કોઈ એક છે એ સીમિત સંસ્થાના હાથમાં જ હોય. મિત્રો અહીં છે રાજા છે તેના પ્રધાનને કહી અને છે મિત્રો એ મન ફાવે તે પ્રમાણમાં છે એ હવે નાણું ઉત્પન્ન કરાવી શકે નહીં, કે બીજાને ભેટ સોગાદ સ્વરૂપે છે કે યુદ્ધ દંડ સ્વરૂપે છે મિત્રો એ ગમે તેટલું પ્રમાણમાં છે એ નાણું આપી શકે નહીં. તો મિત્રો છે લોકશાહી અસ્તિત્વમાં આવતા તથા ઔદ્યોગિકરણને વેગ મળતા નાણાંના ઉદ્ભવને છે એ પ્રેરક બળ મળ્યું. તો અહીંયા છે મિત્રો આપણે થોડું છે કે આજના છે લેક્ચરની અંદર હું જીકેની ઘણી બધી વાત તમને કરવાનો છું. તો મિત્રો છે કે ઓલ્ડેસ્ટ ડેમોક્રેસી સૌથી જૂની લોકશાહી છે એ મિત્રો આમ તો અમેરિકાને માનવામાં આવે છે કે અમેરિકા છે એ 350 વર્ષ જેટલી જૂની છે એ લોકશાહી શાસન પ્રથા ધરાવે છે. અને મિત્રો છે સૌથી મોટો લોકશાહી દેશ તો એ ભારત છે મિત્રો એ માનવામાં આવે છે. પરંતુ મિત્રો છે એ આપણા રામાયણ અને મહાભારત જેવા ધાર્મિક ગ્રંથોની આધ્યાત્મિક ગ્રંથોની અંદર પણ છે મિત્રો એ સમયે છે આજથી હજારો વર્ષ પહેલા પણ મિત્રો છે એ લોકશાહી અને મિત્રો છે એ ગ્રામ પંચાયતનું વર્ણન કે ઉલ્લેખ કરેલો છે મિત્રો. તો આમ જોઈએ તો મિત્રો છે સૌથી પહેલી લોકશાહી છે એ મિત્રો આપણે જ સ્વીકારી છે, પણ અત્યારે છે મિત્રો એ વિશ્વની અંદર છે એ સૌથી જૂની ઓલ્ડેસ્ટ ડેમોક્રેસી છે એ મિત્રો છે એ અમેરિકાને ગણવામાં આવે છે. અને લાર્જેસ્ટ મિત્રો સૌથી મોટી છે એ લોકશાહી છે એ દેશ ભારતને ગણવામાં આવે છે. કે છે મિત્રો કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવતા નાણાં છે એ લોકો દ્વારા સ્વીકારવામાં આવ્યા અને નાણાંના વિકાસ અને ઉપયોગને વેગ મળ્યો. તો મિત્રો છે એ કઈ લોકશાહી દ્વારા છે એ કોઈ જે તે સંસ્થા છે મિત્રો આપણે તો તમને ખબર જ છે આપણા દેશમાં છે મિત્રો એ નાણાં છાપવાનું કામ છે એ આરબીઆઈ કરે છે, એના હસ્તક હોય છે. નાણાં છાપવાને છે એ લઈને મારે મિત્રો છે એ તમને ઘણી બધી છે એ વાત છે એ આવતા લેક્ચરમાં કરવી છે.
વળી બેંકોના વિકાસથી નાણાંનું મૂલ્ય તરીકે સંગ્રહ અને સ્થળાંતર પણ છે મિત્રો એ ઝડપી અને સરળ બન્યું. મિત્રો આજે છે એ તમારા નાણાં છે એને સાચવવા માટે છે એ સૌથી સેફેસ્ટ મિત્રો મીડિયમ છે એ બેંક માનવામાં આવે છે. પ્લસ મિત્રો છે અહીં બેંક છે એના પોતાના છે મિત્રો એ અલગથી ફાયદા છે કે જ્યારે આપણે છે નાણાંની જરૂર છે ત્યારે બેંક મિત્રો છે એ લોનની પણ સેવા પૂરી પાડે છે. વળી જ્યારે મિત્રો છે આપણી પાસે થોડા ઘણા છે એ બચત કરેલા નાણાં છે તો એ બેંકમાં રાખો તો એની પર બેંક મિત્રો ઇન્ટરેસ્ટ માને વ્યાજ પણ આપે છે, જેવું મિત્રો છે બાકી કોઈ પણ બીજી છે મિત્રો એ વ્યવસ્થાની અંદર આપણે છે એ જોયું નથી આની પહેલા. તો મિત્રો છે એક તો મૂલ્ય તરીકે નાણાંનું છે સંગ્રહ કરે છે, એની ઉપર ઇન્ટરેસ્ટ મિત્રો વધારાનું નાણું પણ આપણને આપે છે, એટલે આપણા ટોટલ મૂલ્યમાં છે મિત્રો એ વધારો થઈ જાય છે. અને બેંકો દ્વારા છે મિત્રો એ છે એ નાણાંનું સ્થળાંતર પણ છે એ ઝડપી અને સરળ છે કે મિત્રો અહીં છે એ આપણે કોઈને નાણું છે એ બીજી જગ્યાએ પહોંચાડવા માટે છે એ ખુદ જવાની જરૂર પણ રહેતી નથી. મિત્રો આજે તો છે તમે મોબાઈલ દ્વારા છે એ મિત્રો છે એ દુનિયાના કોઈ પણ છે એ છેવાડાના દેશમાં છે પોતાનું નાણું છે મોકલી કે સ્વીકારી શકો છો. તો મિત્રો છે એ બેંકના વિકાસથી છે એ નાણાંના મૂલ્યનો છે એ સંગ્રહ અને સ્થળાંતર છે એ ખૂબ જ ઝડપી અને સરળ થઈ ગયું. મિત્રો છે બેંકોનો ઉદ્ભવ છે 15મી છે એ સદીમાં થયો હતો મિત્રો, એ આપણે છે એ પછી આગળ જોવાનું છે મિત્રો આની પછીના ચેપ્ટરમાં. તો મિત્રો છે એ ઘણા અર્થશાસ્ત્રીઓએ છે એ નાણાંને છે એ વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ મિત્રો છે અહીંયા ખાસ આપણે છે બે અર્થશાસ્ત્રીઓ છે એની આપેલી છે નાણાંની વ્યાખ્યાઓ બાકી કરવાની છે. પરીક્ષામાં મિત્રો છે એ વ્યાખ્યા આપો નાણું એવું ભાગ્યે જ પૂછાતું હોય છે. ફલાણાના મતે અથવા આ અર્થશાસ્ત્રીના મતે છે મિત્રો એ નાણાંને વ્યાખ્યાયિત કરો, અથવા એમ પૂછે તમને કે માર્શલે છે એ જે નાણાંની વ્યાખ્યા આપી હતી તે લખો, કે રોબર્ટ્સે છે એ જે નાણાંની વ્યાખ્યા આપી હતી તે રીતે નાણાંને વ્યાખ્યાયિત કરો. તો બંને વ્યાખ્યા છે મિત્રો એ કોને કઈ આપી છે એ મિસમેચ ન થઈ જાય અંદર અંદર મિત્રો, એનું ખાસ ધ્યાન રાખજો. બે છે પેલા તો અર્થશાસ્ત્રીઓના નામ મિત્રો પાકા કરી લો અને એમને આપેલી વ્યાખ્યા છે મિત્રો એ પાકી કરી લો. મિત્રો છે એ શરૂઆતમાં છે આપણે એ મિત્રો માર્શલે આપેલી છે એ વ્યાખ્યા નાણાંની જોઈએ. મિત્રો માર્શલે છે એ નાણાંની વ્યાખ્યા શું કરી? કોઈ પણ સ્થળે અને સમયે, એટલે ગમે તે છે કે સ્થળે અને ગમે તે સમયે કોઈ પણ પ્રકારના સંશય, મિત્રો સંશય માને અંગ્રેજીમાં છે એને આપણે છે એ સારી રીતે સમજી શકીએ, કેમ કે એનો અર્થ થાય છે મિત્રો ડાઉટ. ડાઉટ માને શંકા, કે મિત્રો છે આના ઉપયોગથી તમને છે એ વસ્તુ કે સેવા છે એ મળી જશે. આમાં છે મિત્રો એ કોઈ પણ છે એ શંકા ઊભી થશે અને સામે વાળો પણ મિત્રો છે એ કોઈ પણ પ્રકારની શંકા વગર છે એ મિત્રો આને સ્વીકારી લેશે. કે વિશેષ તપાસ વિના, વિશેષ તપાસ માને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન, જેના દ્વારા વસ્તુ કે સેવાઓનો વિનિમય થઈ શકે તે નાણું છે. વિનિમય માને લે ગીવ એન્ડ ટેક. ખાસ ફરીથી મિત્રો છે એ જણાવી દઉં છું આખી વ્યાખ્યા. કોઈ પણ સ્થળે અને સમયે કોઈ પણ પ્રકારના સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુ કે સેવાનો વિનિમય થઈ શકે છે તે નાણું છે. અગેન આઈ એમ રિપીટ, કોઈ પણ સ્થળે કે સમયે કોઈ પણ પ્રકારના સંશય કે વિશેષ તપાસ વિના
જેના દ્વારા વસ્તુ અને સેવાનો વિનિમય થઈ શકે છે તે નાણું છે. ખાસ મિત્રો છે આ 2-3 વખત લખી અને પાકી કરી નાખવી. કોણે આપી છે મિત્રો વ્યાખ્યા? માર્શલે. બીજી વ્યાખ્યા મિત્રો જોઈએ. રોબર્ટ્સ છે એ મિત્રો શું કહે છે? તો આ વ્યાખ્યા મિત્રો છે એ આપણે છે એ પહેલા ભણી જ ગયા છે. ફરીથી લખી જોઈએ એકવાર. કોઈ વસ્તુ કે સેવાના બદલામાં જે કંઈ પણ સર્વસ્વીકૃત છે તે નાણું છે. કે છે કોઈ બી વસ્તુ છે એ લેવી હોય, મોજ શોખ કે પાયાની કે કોઈ પણ પ્રકારની છે એ સેવા ભોગવવી હોય, તેના બદલે છે એ જે કાંઈ બી સર્વ દ્વારા સ્વીકાર્ય છે એ નાણું છે. મિત્રો છે એ આ બધા જ દ્વારા છે એક્સેપ્ટ કરી લેવામાં આવે છે. જ્યારે મિત્રો શરૂઆતમાં જુઓ તો ઘઉં અને ચોખા છે કે ઘી કે કાપડ છે બધા દ્વારા જેની પાસે એક પૂરતા પ્રમાણમાં હશે એ તમારી પાસેથી સ્વીકારશે નહીં અને તમને છે મિત્રો જરૂરી સેવા કે છે કોઈ પણ પ્રકારની વસ્તુ મળશે નહીં. તો શું કહે છે? કોઈ વસ્તુ કે સેવાના બદલામાં જે કંઈ બી છે એ સર્વસ્વીકૃત છે તે નાણું છે. તો મિત્રો આ બે વ્યાખ્યા છે એ ખાસ પાકી કરી લેવાની છે. આ વ્યાખ્યા કોને આપી છે? તો કે છે રોબર્ટ્સ. તો છે મિત્રો અહીં છે એ આ વ્યાખ્યાઓ નાણાંની બંને પૂરી થાય છે. મિત્રો એકવાર અચૂક આખા વર્ષ દરમિયાન મિત્રો તમારે છે નાણાંની વ્યાખ્યા જે તે છે પરીક્ષામાં લખવી પડશે. કે કાં તો એ છે યુનિટ ટેસ્ટ હોય અથવા છે એ સ્કૂલની છે એક્ઝામિનેશન હોય, પ્રિલિમિનરી એક્ઝામિનેશન હોય કે બોર્ડની. એટલે મિત્રો આને અચૂક પાકી કરી લેવી. મિત્રો હવે આ લેક્ચરમાં આપણે છે નાણાંના કાર્યો તો જોઈશું નહીં, કારણ કે લેક્ચર થોડો મોટો થઈ જશે. આપણે મિત્રો છે એ નાણાંના પ્રકાર જોઈ લઈએ. આજે ખૂબ જ સરળ ટોપિક છે. નાણાંના પ્રકાર કે મિત્રો છે એ પ્રાચીન સમયથી માંડી અને આજના આધુનિક યુગ સુધી છે મિત્રો એ આપણે કેવા પ્રકારના છે એ માધ્યમનો છે નાણાં તરીકે ઉપયોગ કરતા હતા. તો પહેલું તો મિત્રો છે આપણને ખબર છે વસ્તુ નાણું કે બાર્ટર સિસ્ટમ છે મિત્રો. એમાં આપણે જે વસ્તુ છે એનું ઉત્પાદન કર્યું છે એ જ આપણું મૂલ્ય છે, એ જ આપણું વિનિમય મૂલ્ય છે કે જે આપણે બીજાને આપી અને એનાથી બીજી અન્ય જરૂરી વસ્તુ કે સેવાઓ મેળવી શકતા. તો પહેલું આવે છે મિત્રો વસ્તુ નાણું. પછી મિત્રો આવ્યું તમને ખબર જ છે પશુ નાણું. ખાસ છે મિત્રો ભારતની અંદર એમાં છે ગાયનો ઉપયોગ થતો હતો. પછી મિત્રો છે એ ધાતુ યુગની છે શરૂઆતની સાથે આવ્યું ધાતુ નાણું. તો મિત્રો અહીંયા પણ છે ગવર્મેન્ટમાં એક અવારનવાર પ્રશ્ન પૂછાય છે કે માનવીએ છે સૌપ્રથમ કઈ ધાતુનો છે એ ઉપયોગ કરવાનો જીવનમાં છે શરૂઆત કરી હશે. તો મિત્રો અહીં એનો જવાબ તાંબુ આવે છે, કેમ કે તાંબાને છે એ સહેલાઈથી છે ટીપી અને આકાર આપી શકાય છે. ટીપાઉપણાનો ગુણ અને મિત્રો છે તાંબાને અન્ય છે એ બીજી ધાતુ સાથે ભેળવી અને સરળતાથી છે એ મિત્રો મિશ્ર ધાતુ પણ બનાવી શકાય છે. પછી મિત્રો છે સુવર્ણ મુદ્રા અને એ બધું પણ આવ્યું અસ્તિત્વમાં. પછી મિત્રો છે એ લોકશાહી અસ્તિત્વમાં આવતા કે જે તે દેશમાં છે મિત્રો રાજશાહી કે લોકશાહી છે સરકાર બનતા એ સરકાર દ્વારા છે મિત્રો એ બહાર પાડવામાં આવતું ચલણી નાણું અને સિક્કાઓ છે એ બહાર આવ્યા. પછી મિત્રો છે એ ચલણી નાણું. મિત્રો આ પણ છે ચલણી નાણાંના છે એ હેરાફેરી સ્થાનાંતરમાં છે એક મોટી મુશ્કેલી હતી, ચોરી અને લૂંટફાટની. તેથી મિત્રો છે એ હવે એવા રસ્તાઓ છે એવા માર્ગો છે વિકસાવવામાં આવ્યા કે જેથી છે નાણાંનો સંગ્રહ છે એ વધુ સુરક્ષિત બની જાય. પછી આવ્યું મિત્રો પ્લાસ્ટિક નાણું.
મિત્રો આ પ્લાસ્ટિક નાણું માને છે એ એટીએમ કે ક્રેડિટ કાર્ડ મિત્રો છે કે જેના દ્વારા છે એ તમે ગમે ત્યારે છે પૈસા મિત્રો જમા કરાવી શકો છો કે વિથડ્રો કરી શકો છો. તો ખાસ મિત્રો છે એ પ્લાસ્ટિક નાણું છે એ મિત્રો એની અંદર છે એ એટીએમ કાર્ડ અને છે એ ક્રેડિટ કાર્ડનો છે મિત્રો સમાવેશ થાય છે. આ ખાસ યાદ રાખજો મિત્રો. પછી મિત્રો છે એ બેંક નાણું અને ઈ મની આવી. મિત્રો આજે તો તમને ખબર છે ઇન્ટરનેટના માધ્યમથી છે એ મિત્રો એ મોબાઈલ બેન્કિંગ કે ઇન્ટરનેટ બેન્કિંગના માધ્યમથી છે એ મિત્રો તમે છે એ દેશના ખૂણે ખાચરે છે મિત્રો એ છે એ પળવારની અંદર છે એ પોતાની પેમેન્ટ કરી શકો છો. પરંતુ મિત્રો છે એ આનથી પણ છે એક એડવાન્સ છે મિત્રો એ માર્કેટમાં હા એટલું બધું તો હજુ પ્રચલિત નથી પણ ધીરે ધીરે મિત્રો છે એ નોન વર્ચ્યુઅલ કરન્સી નું સ્થાન હવે છે મિત્રો એ વર્ચ્યુઅલ કરન્સી છે એ લેતી જાય છે. તો મિત્રો આ ચોપડીમાં ભલે ન આપ્યું હોય પણ ભવિષ્યમાં હું છે એ સ્પષ્ટપણે માનું છું કે આનો ઉપયોગ છે એ સૌથી વધુ વધવાનો છે. વર્ચ્યુઅલ કરન્સી મિત્રો માને અદ્રશ્ય નાણું મિત્રો છે એ તમે કદાચ અવારનવાર છે એ આ શબ્દ છે એ સાંભળ્યો હોય તો મને કે ન સાંભળ્યો હોય એ ખ્યાલ નથી મિત્રો. બિટકોઈન તો મિત્રો છે એ વર્ચ્યુઅલ કરન્સી વિશે ખાસ થોડી છે મિત્રો એ માહિતી મેળવજો. જ્યારે છે મિત્રો આપણે છે એ રેગ્યુલર લેક્ચર્સ લેવા મળશે ત્યારે તો મિત્રો હું તમને છે આની ઉપર છે એ વિશેષ છે એ થોડુંક મારું છે મને જે નોલેજ છે મિત્રો એ છે તમને શેર કરવાનો પ્રયત્ન કરીશ. તો મિત્રો છે અહીંયા બેંક નાણાંની અંદર છે મિત્રો એ મોબાઈલ કે નેટ બેન્કિંગ નો સમાવેશ થાય છે. અહીંયા મિત્રો એટીએમ કે ક્રેડિટ કાર્ડ્સ. એટીએમ નું પૂરું નામ મિત્રો ઓટોમેટિક ટ્રેલર મશીન. તો એ પણ ખાસ યાદ રાખજો. તો મિત્રો છે એ નાણાંના આટલા પ્રકાર છે. તો ફરી છે મિત્રો એ જોઈ લઈએ કે છે એ શરૂઆતમાં છે એ જ્યારે છે મિત્રો સાટા પ્રથા કે વિનિમય પ્રથા અસ્તિત્વમાં હતી ત્યારે છે એ જે કાંઈ બી વસ્તુ છે પોતાના દ્વારા છે એ ઉત્પન્ન કરવામાં આવતી તે જરૂરી હોય તેટલો એનો સંગ્રહ કરી અને વધારાની વસ્તુ દ્વારા છે મિત્રો એ વિનિમય કે આર્થિક પ્રવૃત્તિ થતી હતી. પછી મિત્રો છે એ એમાં છે એ મૂલ્યના સંગ્રહમાં અને વિનિમયમાં જે આવતી મુશ્કેલીઓ હતી એ નિવારવા માટે છે એ પશુ નાણું સ્વીકારવામાં આવ્યું. ખાસ મિત્રો છે એ આ ભારતની અંદર છે એ ગાયનો ઉપયોગ કરવામાં આવતો અથવા છે હાથી ઘોડા ગાય જેવા પશુઓનો ઉપયોગ કરવામાં આવતો. પછી પણ મિત્રો છે અહીં કિંમતી પથ્થરો છે એનો પણ વચ્ચે વિશેષ ઉપયોગ થતો હતો. પછી મિત્રો છે એ ધાતુ યુગની સાથે અને રાજાશાહી અસ્તિત્વમાં આવતા છે મિત્રો એ છે એ ધાતુ નાણું અસ્તિત્વમાં આવ્યું. પછી મિત્રો છે એ જે તે દેશની અંદર છે મિત્રો લોકશાહી કે છે રાજાશાહી છે સરકાર બનતા અને ઔદ્યોગિકરણને વેગ મળતા છે સરકાર દ્વારા છે એ ચલણી નાણાંઓ છે એ કાગળી નોટ સ્વરૂપે કે છે એ સિક્કાઓ સ્વરૂપે છાપવામાં આવ્યા. તો મિત્રો અહીંયા લખી નાખીએ કાગળી નોટ કે સિક્કાઓ સ્વરૂપે. પછી મિત્રો છે તો કે છે આ કાગળી નોટો છે એના સ્થળાંતરમાં અને એના સંગ્રહમાં છે મિત્રો એ ઘણી બધી છે એ અસલામતી ઊભી થતી હતી, ચોરાઈ જાય, લૂંટફાટ થાય મિત્રો. તો છે એના માટે પછી છે એ સમસ્યાના સમાધાન અર્થે પ્લાસ્ટિક નાણું માને એટીએમ અને ક્રેડિટ કાર્ડ છે મિત્રો એ અસ્તિત્વમાં આવ્યા. અને હવે તો મિત્રો છે ઈ મની આને પણ મિત્રો છે એ મિત્રો એ અદ્રશ્ય નાણું કહેવામાં આવે છે. કારણ કે તમારા બેંક ખાતાની અંદરથી અમુક ચોક્કસ સંખ્યા છે એ ઘટી જાય છે અને એટલું ચોક્કસ મૂલ્ય છે એ બીજાની અંદર વધી જાય છે મિત્રો. આમાં પણ છે કે વાસ્તવિક રીતે તમારે નાણાંની કોઈ હેરફેર કરવી પડતી નથી. અને મિત્રો હવે જે હું તમને જણાવી રહ્યો છું આ સાતમું વર્ચ્યુઅલ કરન્સી મિત્રો આની છે એ શરૂઆત છે 2010 ની અંદર મિત્રો જાપાનમાં થઈ ગઈ હતી. તો ખાસ આના મિત્રો છે વિશે થોડી માહિતી મેળવી લેજો. તો મિત્રો છે અહીં મારે તમને છે એ થોડી નાણાં વિશે છે એ વાત કરવી છે કે જે તમને છે એ થોડી રસપ્રદ લાગશે.
સૌથી જૂનું મિત્રો છે આ જીકે માટે છે, જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ. મિત્રો છે સૌથી જૂનું નાણું છે બ્રિટિશ પાઉન્ડ માનવામાં આવે છે, કે જે ટ્રેન્ડમાં હોય, અસ્તિત્વમાં હોય એ છે મિત્રો એ બ્રિટિશ પાઉન્ડ. આ મિત્રો છે એ 1200 વર્ષ જૂનું છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતું નાણું, મોસ્ટ યુઝેબલ કરન્સી, મિત્રો સૌથી વધુ ઉપયોગમાં લેવાતું નાણું છે એ યુએસ ડોલર છે. અને મિત્રો છે એ રાજવી કે છે એ રાણી કે જેની સૌથી વધુ છે એ દુનિયાના જુદા જુદા દેશો ઉપર છે એ ચલણી નાણાં ઉપર એની પ્રતિમા છે. તો મિત્રો છે એ ક્વીન એલિઝાબેથ છે, એની જુદી જુદી દેશની 33 કરન્સી છે મિત્રો, એના ઉપર છે કે પોતાની મુદ્રા રહેલી છે, કે પોતાનું મુખ રહેલું છે, કે પોતાની ફોટો રહેલી છે. તો મિત્રો ક્વીન એલિઝાબેથ છે એની જુદી જુદી છે એ દેશની 33 કરન્સીઓ ઉપર છે એ એમનો ફોટો અને મિત્રો છે એ આપણા છે એક દિલ્હીના સુલતાન કે જેને છે મિત્રો એ નાણાંના ખોટા ઉપયોગ માટે છે એને છે મિત્રો એ મૂર્ખ રાજા છે મિત્રો એ ગણવામાં આવે છે. તો મિત્રો એનું નામ છે એ મોહમ્મદ બિન તુગલક છે, કારણ કે મિત્રો એને છે એ ચામડાના સિક્કા બહાર પાડ્યા હતા. એને એવું ન વિચાર્યું કે આ છે મિત્રો કે ઝડપથી બીજા દ્વારા છે એ પણ બનાવી અને એનો ઉપયોગ શરૂ થઈ શકે છે. તો રબર કરન્સી બનાવવા માટે મિત્રો છે એ મોહમ્મદ બિન તુગલકને છે મિત્રો એ છે મૂર્ખ રાજા ગણવામાં આવે છે. તો આવા મિત્રો છે એ અમુક છે નાણાં ઉપરના ફેક્ટ્સ હતા જે મને તમને જણાવવા જેવા લાગ્યા એટલે મેં